નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ કરતા શાસ્ત્રી અમિત વ્યાસના જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. તો ચાલો આજે આપણે જોઈએ તારીખ 19/10/2025 રવિવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર ફળ. તો પ્રથમ પંચાંગ જોઈએ તો પ્રથમ પંચાંગમાં સંવત 2081 આસો માસ કૃષ્ણ પક્ષ. આજનો સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે આજનો 6:37. સૂર્યાસ્ત જોઈએ તો આજનો સૂર્યાસ્ત છે 18:12 સુધી. તિથિ જોઈએ તો આજે તિથિ છે તેરસ તિથિ 13:51 સુધી તેરસ. ત્યાર પછી 14. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર 17:49 સુધી. ત્યાર પછી હસ્ત નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે ઇન્દ્ર યોગ 26:05 સુધી. ત્યાર પછી વૈધૃતિ યોગ. કરણ જોઈએ તો કરણ છે વૃણિજ કરણ 13:51 સુધી. ત્યાર પછી વિષ્ટિ ભદ્રા 26:45 સુધી. ત્યાર પછી શકુની. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે કન્યા પઠણ. તો હવે આપણે તારીખ 19/10/2025 રવિવારનું 12 રાશિ જેમ કે મેષ થી મીન રાશિનું ગોચરફળ જોઈએ તો આ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આધારિત આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડલી આધારિત ફળથી કાંઈક અલગ હોઈ શકે છે. માટે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ મેષ રાશિ જોઈએ કે મેષ રાશિમાં અલઈ કે આજે તમારો આત્મવિશ્વાસ ઘણો ઊંચો રહી શકે છે. આજે તમારા નેતૃત્વ હોય એ ક્ષમતાથી તમને કામમાં સફળતાઓ મળી શકે છે. આજે તમને કોઈ પણ સરકારી કામકાજ પરમાં પણ તમારી સારી એવી પ્રગતિ થઈ શકે છે. તો આ મેષ રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો 9 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 1. મેષ રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો સોનેરી. વૃષભ રાશિ જોઈએ, વૃષભ રાશિમાં ઓકે. વૃષભ રાશિ વાળા માટે આજે તમારા આધ્યાત્મિક અને તમારા ધાર્મિક કાર્યમાં તમારું ઘણું એવું મન લાગી શકે છે. આજે તમને કોઈ પણ લાંબા ગાળાના તમારા રોકાણ હશે તેના માટે પણ સારો દિવસ છે. આજે તમારી વાણીમાં પણ મધુરતા રાખવાથી તમને ઘણો એવો ફાયદો થઈ શકે છે. તો વૃષભ રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો 6 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 8. વૃષભ રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગ્રીન. મિથુન રાશિ જોઈએ, મિથુન રાશિમાં કચ્છ મિથુન રાશિ વાળા માટે આજે તમારા આવકના નવા સ્ત્રોતો તમને મળી શકે છે. આજે તમારા મિત્રો સાથે તમારો સારો એવો સમય પસાર થઈ શકે છે. આજે તમારા ભાઈ બહેનોનો પણ સહયોગ તમને મળી શકે છે. તો મિથુન રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો 5 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 3. મિથુન રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીરોજી. કર્ક રાશિ જોઈએ, કર્ક રાશિમાં કર્ક રાશિ વાળા માટે કે આજે તમને કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે. આજે તમને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ પણ તમને ખૂબ મળી શકે છે. આજે તમારા પિતા તરફથી અથવા ઘરના કોઈ પણ વડીલો તરફથી માર્ગદર્શન તમારું કરશે તો તમને લાભદાયી નીવડી શકે છે. તો આ કર્ક રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો 2 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 7. કર્ક રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો ક્રીમ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગુલાબી. સિંહ રાશિ જોઈએ, સિંહ રાશિમાં કે સિંહ રાશિ વાળા માટે કે આજે તમને તમારા ભાગ્યનો પૂરો સાથ તમને મળી શકે છે. આજે તમને કોઈ પણ ધાર્મિક યાત્રાનો પણ યોગ બની શકે છે. આજે તમને કોઈ પણ ઉચ્ચ શિક્ષણ સંબંધિત હશે તો એવી બાબતોમાં તમને સફળતાઓ મળી શકે છે. તો સિંહ રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો 1 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 5. સિંહ રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી. કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં કન્યા રાશિ વાળા માટે આજે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી રહેશે. આજે તમને કોઈ પણ અચાનક ખર્ચાઓ આવી શકે છે. આજે તમારે રહસ્યમય વિષયોમાં પણ તમારી રુચિ વધી શકે છે. તો કન્યા રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો 6 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 8. કન્યા રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં તુલા રાશિ વાળા માટે આજે તમારા જીવન સાથી સાથેના સંબંધોમાં તમને ખૂબ ખુશી અને મધુરતા જળવાઈ રહેશે. આજે તમને
ભાગીદારીના કામમાં પણ તમને ઘણી એવી સફળતાઓ મળી શકે છે અને તમારા સામાજિકમાં પણ સમાજમાં પણ તમારી પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. આ તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 7 અને તેમનો અશુભ અંક જોઈએ તો 8. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ. વૃશ્ચિક રાશિ જોઈએ કે વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિના માટે કે આજે તમને નોકરીમાં ઘણી એવી મહેનત કરવી પડશે કે જેથી તમારે મહેનત વધારવી પડશે. આજે તમને શત્રુઓથી પણ સાવધાન તમારે રહેવું પડશે. આજે તમારા સ્વાસ્થ્ય બાબતે પણ તમારે સજાગ રહેવું જરૂરી રહેશે. તો આ વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 9 અને તેમનો અશુભ અંક જોઈએ તો 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીળો. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં વધ ફટક. ધન રાશિવાળા માટે આજે તમને સંતાન સંબંધિત ઘણા એવા શુભ સમાચારો મળી શકે છે. આજે તમારા પ્રેમ સંબંધોમાં પણ ઘણી ખુશી જળવાઈ રહેશે. આજે તમને કોઈ પણ રચનાત્મક કાર્યમાં પણ કરશો તો પણ તમારું મન એમાં લાગી શકે છે. તો ધન રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 3 અને તેમનો અશુભ અંક જોઈએ તો 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં ખજ. મકર રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક સુખ અને શાંતિ તમને જળવાઈ રહેશે. આજે તમને કોઈ પણ જમીન લગતા સંબંધિત કામમાં તમારી પ્રગતિ થઈ શકે છે કે આજે તમારા માતાનો સહયોગ પણ તમને ખૂબ મળી શકે છે. તો આ મકર રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 8 અને તેમનો અશુભ અંક જોઈએ તો 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો કાળો ઘેરો અને તેમનો અશુભ રંગ જોઈએ તો વાદળી. કુંભ રાશિ જોઈએ તો કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે આજે તમને તમારા ભાઈ બહેનોનો પણ સહયોગ તમને ખૂબ પ્રમાણમાં મળી શકે છે. આજે તમને નાની એવી મુસાફરીનો પણ યોગ છે. આજે તમને તમારા સંચાર માધ્યમથી પણ તમને ઘણો ફાયદો થઈ શકે છે. તો આ કુંભ રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 4 અને તેમનો અશુભ અંક જોઈએ તો 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો નીલમણી અને તેમનો અશુભ અંક જોઈએ તો જાંબલી. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં મીન રાશિવાળા માટે આજે તમને આર્થિક સ્થિતિ તમારી સારી ઘણી રહી શકે છે. આજે તમને પરિવાર સાથે તમારો આનંદદાયક સમય પસાર થઈ શકે છે અને તમારા પરિવારમાં તમે ખૂબ આનંદથી રહી શકો છો. આજે તમારી વાણીમાં પણ વિવેક હશે તો પણ તમે પરિવારમાં સુખ શાંતિથી રહી શકો છો. તો આ મીન રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 3 અને તેમનો અશુભ અંક જોઈએ તો 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ. હા, ખાસ નોંધ કે આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આધારિત ફળમાં આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી ફળથી કાંઈક અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તો તારીખ 19/10/2025 રવિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.